સુરત 9 વર્ષના બાળકને રખડતા 15 શ્વાને બચકા ભર્યા, ગંભીર રીતે ઘાયલ થતા માસૂમ સારવાર હેઠળ. મળતી માહિતી મુજબ પીપલોદ વિસ્તારમાં આવેલ કુબેર ગાર્ડન પાસે વહેલી સવારે રખડતા શ્વાનોએ 9 વર્ષના બાળકને બચકા ભર્યા હતા. બાળકને શ્વાને બચકા ભરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બાળકની બૂમાબૂમ બાદ ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા અને બાળકને બચાવી લીધા હતા. બાળકના શરીર પર ગંભીર ઇજાઓ થઈ હતી. હાલ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. સ્થાનિક રહેવાસી ચીનુભાઈએ જણાવ્યું હતું કે 15 શ્વાને સમયસર દોડી જતા બાળક બચી ગયો હતો. અહીંયા શ્વાનોનો ખૂબ જ આતંક છે. નામ ચીનુભાઈ, શું ઘટના બની હતી? સવારમાં અમે હું નાઈને હજુ લુંગી જ બાંધેલી હતી, બહાર નીકળીને જોતા હતા અને પેલા કાકા દોડ્યા ને હું દોડ્યો ને કૂતરાને 15 કૂતરા છોકરાને પકડીને મતલબ પીછાડી નાખેલો હતો કૂતરાને. તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરોનો બચી ગયો છે. છોકરો સારો છે, એમને બધું ફાડી નાખ્યું છે. પણ એને અહીંયા બહુ કૂતરાનો બહુ આતંક છે. 30-35 કૂતરા છે, રસ્તા ઉપર દોડે છે. લારીઓ માટે, ચિકનની લારીઓ બધી છે, એના માટે કૂતરા અહીંયા રહે છે. રસ્તા પર ગાડીઓવાળા પર બી અટેક કરે, કોઈ ગાડીવાળો જોતો તો બી દોડે છે. ને SMC વાળા આવે છે તો આવીને ફરીને નાહી જાય છે. કોઈ પકડતા નથી કૂતરાને. બાળકને ક્યાં ક્યાં બચકા ભર્યા? માથામાં તો આખું ચામડું કાઢી લીધું છે, ગળામાં છે, હાથ પગમાં છે, બધે જ એને આખું ફાડી નાખ્યું છે. એમ 5 મિનિટ માટે છોકરો બચી ગયો, બાકી ચાન્સ ન હતો. છોકરાને પાડી દીધો, છોકરો ચક્કર આવી નીચે પડી ગયો હતો.